ઓકે, વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ. હું આજે એન્ટોનિમનો ભાગ 2 રજૂ કરવા જઈ રહ્યો છું, જે મોસ્ટ એક્સપેક્ટેડ કહી શકાય ફોર્થ કમિંગ એક્ઝામિનેશન, એસ્પેશિયલી ફોર સીસી એન્ડ ફોર ઓલ ધ એક્ઝામિનેશન. All these words means antonyms are very very important, so please watch this video in full. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ. મોસ્ટ આઈએમપી એન્ટોનિમ પાર્ટ 2 સીસી એન્ડ ઓલ એક્ઝામ. તેમાં આપણે સૌથી પહેલો શબ્દ જોઈએ બાર્બેરસ. તો બાર્બેરસ એટલે શું? તો કે અત્યંત ઘાતકી, એક્સ્ટ્રીમલી ક્રુઅલ, રાક્ષસી, જેનામાં દયા જ ન હોય તેવું. તો આનો વિરુદ્ધાર્થી શું થશે? આનું વિરુદ્ધાર્થી કરીએ આપણે સિવિલાઇઝડ એટલે સુસંસ્કૃત, કે જે વ્યક્તિ સહૃદય છે, કાઇન્ડ દયાળુ, કલ્ચર્ડ એટલે સુસંસ્કૃત, જે સમાજમાં ભણેલો છે તે, પોલાઇટ એટલે એકદમ શાંત, બેનિવોલન્ટ એટલે લાભદાયક, આ પહેલાં આવી ગયો છે શબ્દ બેનિવોલન્ટ, લાભદાયક, સોફિસ્ટિકેટેડ એટલે કે જમાના સાથે રહેવાવાળો, મૃદુભાષી, નોટ સો ક્રુઅલ. તો વિદ્યાર્થી મિત્રો, બાર્બેરસ એટલે એક્સ્ટ્રીમલી ક્રુઅલ, આ મગજમાં હશે એટલે તમને ઓટોમેટિક એન્ટોનિમ મળી જશે. અને આ બધા પાછા અંદરો અંદર એકબીજાના સિનોનિમ બને. ચલો નેક્સ્ટ વર્ડ તરફ જઈએ, દેટ ઇઝ કન્સેન્સસ. કન્સેન્સસનો મતલબ થાય સર્વસંમતિ. કન્સેન્સસ મતલબ શું થાય? સર્વસંમતિ. બરાબર. તો એનો મતલબ થશે એગ્રીમેન્ટ, મતલબ કરાર કરવો, સહમત થવું, તે સહમતિ. તો એનું સ્વાભાવિક રીતે વિરુદ્ધાર્થી થશે ડિસએગ્રીમેન્ટ. આનું વિરુદ્ધાર્થી થશે ડિસએગ્રીમેન્ટ. ડિસ્કોર્ડ મતલબ મનમુટાવ, મતભેદ, કે જેમાં એગ્રી ન થતા હોય તેવું. કન્ફ્લિક્ટ એટલે કોઈ પણ વાદ વિવાદ, વિવાદને કારણે પણ એગ્રી ન થતા હોય તે. ઓપોઝ એટલે વિરોધ કરવો, તે તો આપણને ખ્યાલ જ છે, ઓપોઝ એટલે વિરોધ. ચલો નેક્સ્ટ જોઈએ. કર્ટેલ, CURTAIL, કર્ટેલ. કર્ટેલનો મતલબ થાય કાપ મૂકવો કોઈ પણ બાબતની અંદર. ખર્ચમાં કાપ મૂકો, પાણીમાં કાપ આવે, વીજળીમાં કાપ આવે, અધિકારમાં કાપ આવે, તો એ સંદર્ભની અંદર કર્ટેલ. તો કર્ટેલ એટલે કાપ મૂકવો, એનું સાદું ઇંગ્લિશ થાય ટુ કટ અથવા ટુ રિડ્યુસ, મતલબ ઓછું કરવું. તો કર્ટેલ એટલે કોઈ પણ બાબત કર્ટેલ કરીને પડતી મૂકી હોય ને ફરીથી શરૂ કરો તો રિઝ્યુમ કહેવાય. રિઝ્યુમ મીન્સ ટુ સ્ટાર્ટ અગેન. એક્સટેન્ડ એટલે વિસ્તાર કરવો, કાપવાની બદલે વિસ્તાર કરવો. ઇન્ક્રીઝ એટલે વધારવું. પ્રોલોંગ એટલે કે લાંબુ કરવું. કર્ટેલ એટલે ટૂંકું કરવું, પ્રોલોંગ એટલે લાંબુ કરવું. એક્સપેન્ડ એટલે વિસ્તૃતીકરણ કરવું, વિસ્તૃત કરવું. એમ્પ્લીફાય, આ પણ શબ્દ આવી ગયો છે, જે છે તેને વધારે ચડાવી અને મોટું કરવું. તો આ એના વિરુદ્ધાર્થી હતા કર્ટેલના. નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ સ્લાઇડ છે ડેન્સ. ડેન્સ એટલે કે આપણે વસ્તીની દ્રષ્ટિએ એમ કહી શકીએ કે એઝ ફાર એઝ પોપ્યુલેશન ઇઝ કન્સર્ન, ઇન્ડિયા ઇઝ અ ડેન્સ કન્ટ્રી. કારણ કે વસ્તીની ગીચતા, તો ડેન્સ એટલે ગીચતા, કે જ્યાં ઓછી જગ્યામાં વધારે લોકો રહેતા હોય, તો એને શું કહેવાય? કોમ્પેક્ટ પણ કહેવાય. તો પહેલાં બધા ઉપકરણો કેવડા આવતા? મોટા આવતા. હવે કોમ્પ્યુટર કેવું થઈ ગયું? કોમ્પેક્ટ થઈ ગયું. CD, કોમ્પેક્ટ ડિસ્ક. તો એનું વિરુદ્ધાર્થી થશે સ્પાર્સ, એન્ટોનિમ. સ્પાર્સ એટલે છૂટું છવાયું. સ્પોરેડિક, સ્પોરેડિકનો મતલબ પણ થાય છૂટું છવાયું. તો જંગલની અંદર જે લોકો રહેતા હોય એ લોકોને શું કહેવાય? સ્પોરેડિક ટ્રાઇબ પણ કહેવાય, કારણ કે એ લોકો છૂટા છવાયા રહેતા હોય. થીન, તો થીક એટલે જાડું, અને થીન એટલે ઓછું. તો જે જગ્યાએ ઓછા લોકો રહેતા હોય, ઓછું હોય, તો એ ડેન્સનો વિરોધ થશે. પણ હવે બુદ્ધિ ક્ષમતાની દ્રષ્ટિએ જોઈએ આપણે, તો આ જે ત્રણ જે છે, હા, એન્ટોનિમ, એ જુદા સંદર્ભમાં છે. ડેન્સનો મતલબ થાય જડ બુદ્ધિ. તો અહીંયા પરસેપ્ટિવ એટલે મતલબ બધાના વિચારો જે સ્વીકારતો હોય તેવો વ્યક્તિ. બ્રેઇની મતલબ બુદ્ધિશાળી, પોતે જ ઓલ એન્ડ સોલ છે એવું નહીં સમજે. બ્રેઇની એટલે મતલબ બધાની બુદ્ધિપૂર્વક કામ કરશે. બ્રાઇટ એટલે તેજસ્વી. મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ સ્લાઇડ. ડિસ્પેર. ડિસ્પેરનું સાદું ઇંગ્લિશ લખેલું જ છે એબ્સન્સ ઓફ હોપ, મતલબ આશાની ગેરહાજરી
નિરાશા. ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ. ડિસ્પેરનું ઓપોઝિટ ઓપ્ટિમિઝમ આશાવાદ. હોપ એટલે આશા. હેપીનેસ એટલે આનંદિતપણું, ખુશીપણું. ચીયર એટલે પણ આનંદિત અને જોય એટલે પણ આનંદ. તો ડિસ્પેરનું વિરુદ્ધાર્થી થશે આ. બહુ સિમ્પલ છે. નેક્સ્ટ જોઈએ. સ્પેલિંગ જોજો તમે. ડિફિડન્ટ. ડિફિડન્ટ મતલબ મોડેસ્ટ, સાય, કે જે શરમાળ હોય તે, તાત્કાલિક પ્રત્યુત્તર ન આપતો હોય તેવો. તો હું એમ કહું કે ધેટ ગાય ઇઝ સાય, તો એની બદલે હું એમ કહીશું કે ધેટ ગાય ઇઝ ડિફિડન્ટ, એમ પણ કહી શકાય. તો ડિફિડન્ટ છે, બરાબર સમજો. ડિફિડન્ટનું તરત જ વિરુદ્ધાર્થી આવ્યું કોન્ફિડન્ટ, એટલે મતલબ આત્મવિશ્વાસુ. સાસી, બે વખત સાસી આવી ગયું છે પણ કાંઈ વાંધો નહીં. સાસીનો મતલબ આનાથી તદ્દન ઊંધો થાય. અહીંયા શું થાય? મોડેસ્ટ. તો અહીંયા શું થાય? સાસીનો મતલબ બોલ્ડ પણ કરી શકાય. આ જે બોલ્ડ લખ્યું છે, બોલ્ડ અને સાસી બંનેનો મતલબ એક થાય. આ બહુ મહત્વનું. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સ્પેલિંગ જોજો. NARCISSISTIC. નાર્સિસિસ્ટિક. નાર્સિસિસ્ટિક. તો એનો મતલબ શું થાય? કે જે આત્મઘેલચાથી પીડિત હોય, સેલ્ફ પ્રોક્લેમ્ડ હોય કે હું કાંઈક છું, બરાબર, એ પોતાની સેલ્ફ આઈડેન્ટિટી ઇઝ સફિશિયન્ટ એવું બિલીવ કરતો હોય. મતલબ જે આત્મશ્લાઘામાં માનતો હોય. આત્મશ્લાઘા થોડોક ભારેખમ શબ્દ છે, અને નાર્સિસિસ્ટ કહેવાય. આ ડિફિડન્ટ એટલે મોડે સાય છે, અને આ પોતાને સર્વશક્તિમાન માને. બોલ્ડ એટલે કે એકદમ ખુલ્લાપણું. એગ્રેસિવ એટલે આક્રમક. ઓકે, મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ સ્લાઇડ. ડિવલ્જ. DIVULGE. ડિવલ્જ મતલબ ડિસ્ક્લોઝ, ખુલ્લું કરવું. રિવીલ નો મતલબ પણ થાય ખુલ્લું કરવું. એનું ખુલ્લું કરવાનું આપણે ઊંધું કરીએ વિરુદ્ધાર્થી. કન્સીલ એટલે છુપાવવું. હાઇડ એટલે છુપાવવું. ડિસ્ગાઇઝ એટલે છાનું માનું. કેમોફ્લાજ એટલે આસપાસના વાતાવરણમાં એવી રીતે ભળી જવું કે જેની હિસાબે કોઈને ખબર ન પડે. સૈનિકો અને કમાન્ડો શું કરે? પોતાની જાતને કેમોફ્લાજ કરે, મતલબ વાતાવરણમાં ભળી જાય. સ્નાઇપર હોય સૈનિકના, તો સ્નાઇપર પણ શું કરે? આસપાસના ઝાડ પાંદડા જે છે એવો ડ્રેસ પહેરે, મતલબ કેમોફ્લાજ કરે. કાચીરો જે છે એ રંગ બદલાવે વાતાવરણ અનુરૂપ. ઓક્ટોપસ રંગ બદલાવે તો એને શું કહેવાય? કેમોફ્લાજ કર્યું કહેવાય. સિક્રેટ એટલે રહસ્ય, અને તદ્દનનું ઊંધું, મતલબ વિરુદ્ધાર્થી. અચ્છા, ડોરમન્ટ. ડોરમન્ટનો મતલબ થાય ટેમ્પોરરીલી ઇનએક્ટિવ. ટૂંકા ગાળા માટે તે ઇનએક્ટિવ, મતલબ અપ્રવૃત્તિશીલ રહેલો હોય તેવો ડોરમન્ટ. કોઈ વ્યક્તિ થાકી ગયો હોય, નિરાશ થઈ ગયો હોય અને એને કામ કરવાની ઈચ્છા ન થતી હોય તો આપણે એમ કહી શકીએ રાઇટ નાઉ હી ઇઝ ડોરમન્ટ બીકોઝ હી હેઝન્ટ ગોટ સક્સેસ ધેટ હી વોઝ એક્સપેક્ટેડ. એને જે આશા હતી એટલી સફળતા ન મળી, માટે હી ઇઝ ડોરમન્ટ એમ કહી શકાય. તો એનું તદ્દન ઊંધું થાય. એક્ટિવ એટલે પ્રવૃત્તિશીલ. એનર્જેટિક એટલે કે તાકાતથી, માનસિક શારીરિક તાકાતથી ભરપૂર. આ બહુ પૂછાઈ ગયું છે. એસિડ્યુઅસ. તો ડોરમન્ટ એટલે ઇનએક્ટિવ, એસિડ્યુઅસ એટલે એક્ટિવ. બરાબર સમજો કે જે બધામાં ભાગ લેતો હોય તે. એસ્ટિરનો મતલબ પણ થાય એક્ટિવ, બરાબર, જેને કહેવાય કે જોશો જનૂનથી ભરેલો, જનૂન. ઓપરેશનલ અલગ છે. ઓપરેશનલ મતલબ અત્યારે પ્રવૃત્તિશીલ હોય તે, અને અવેક એટલે કે જાગૃત. અચ્છા, સ્પેલિંગ જોજો. ERUDITE. ઇર્યુડાઇટ અથવા ઇર્યુડિટ પણ બોલે છે. સામાન્ય રીતે ઇર્યુડિટ બોલવામાં આવે. હેવિંગ નોલેજ, જેની પાસે જ્ઞાન છે તેવા વ્યક્તિને એમ કહી શકાય કે ભાઈ હી ઇઝ એન એર્યુડિટ પર્સન, મતલબ તે જ્ઞાની વ્યક્તિ છે. તો એનું તદ્દન ઊંધું થાય. ઇગ્નોરન્ટ, અજ્ઞાની. અનએજ્યુકેટેડ, અભણ, કે જે ભણેલો નથી. ડમ્બ એટલે કે જે સમજીને પ્રતિભાવ ન આપી શકે તેવો. VISCERAL. વિસેરિયલ. વિસેરલ એમ બોલે. વિસેરલ. તો વિસેરલનો મતલબ એવો થાય કે જે
પ્રતિભાવ આપવા માટે સક્ષમ નથી, અબુદ્ધ જેને કહેવાય. બી નાઇટેડનો મતલબ થાય એટલો જાગૃત કે જે પ્રોમ્પ્ટ રિપ્લાય આપી શકે તેવો. તો એર્યુડાઇટનો આ મતલબ ધ્યાન રાખજો, હેવિંગ નોલેજ. તો અહીંયા એવો થાય છે બી નાઇટેડનો મતલબ મેં તમને શું કીધું કે તાત્કાલિક જવાબ આપી શકે તેવો, પરંતુ તે પ્રસંગોચિત ન હોય. બરાબર, કે જે પ્રસંગની સાથે લાગતું ઓળખતું ને તે જવાબ આપી દેશે ગમે તે. પછી અનસ્કોલરલી, સ્કોલર એટલે કે વિદ્વાન, પણ અહીંયા કેવો કે જે વિદ્વાન નથી તે અનસ્કોલરલી. અચ્છા, ઇમેક્યુલેટ, તો ક્રિકેટમાં વપરાતો આ બહુ શબ્દ છે કોમેન્ટ્રીમાં, પરફેક્ટ અથવા ટ્રાયડી. તો હું એમ કહી શકું કે ભાઈ બુમરાહ ઇઝ બોલિંગ વિથ ઇમેક્યુલેટ લાઇન એન્ડ લેન્થ, મીન્સ પરફેક્ટ, what it must be, what it should be, perfect line length according to condition, એમ કહી શકાય. ઇમેક્યુલેટ એટલે પરફેક્ટ, મેસી એટલે કે અસ્તવ્યસ્ત, ફિલ્ધીનો મતલબ થાય ગંદુ, કે જે હોવું ન જોઈએ તેવું, ઇમ્પરફેક્ટ એટલે કે અપૂર્ણ, ડિંજી અને ડર્ટી, ડિંજીનો મતલબ થાય અસ્તવ્યસ્ત, નોટ સો ઇમેક્યુલેટ, નોટ સો પરફેક્ટ, અને ડર્ટી એટલે ગંદુ. અચ્છા, નેક્સ્ટ શબ્દ આવે છે ઓવર્ટ, મતલબ થાય ડન ઓપનલી, ખુલ્લે આમ કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય. હું એમ કહી શકું કે ભાઈ અનનોન પીપલ બિહેવ્ડ વેરી બેડલી ઓવર્ટલી. ઓવર્ટલી મતલબ ખુલ્લે આમ. અચ્છા, તો હા ઓપનલી એટલે શું કહેવાય? હા, ખુલ્લામાં. તો અલ્ટીરિયર એટલે કે અંદર ખાને, કન્સીલ્ડ એટલે છુપાવેલું. આ બહુ પૂછાઈ ગયેલો છે. આ આઈએમપી જોવો જી, ઉચ્ચાર કરો જી, CLAND, ક્લેન્ડ, ક્લેન્ડેસ્ટાઇન એટલે શું બોલાશે? ક્લેન્ડેસ્ટાઇન. ડન ઓપનલી એની બદલે એમ થાય ક્લેન્ડેસ્ટાઇનલી, મતલબ છાનું માનું. ઓવર્ટનું તદ્દન ઊંધું કોવર્ટ, COVERT, મતલબ છાનું માનું. પ્રાઇવેટ ખાનગી, સિક્રેટલી છાનું માનું. સ્ટર્ન, સિરિયસ. હું એમ કહી શકું she has given very stern reply. સ્ટર્ન મતલબ એકદમ ગંભીર and without any emotion. She has given stern reply. તો સ્ટર્નનો મતલબ ઊંધો થાય લાઇટ, બરાબર, એકદમ હળવા હૃદય. લિનિયન્ટ મતલબ છૂટછાટપૂર્વક, ઇન્ફોર્મલ વે. ટોલરન્ટ મતલબ સહૃદયી, સહિષ્ણુ એમ કહી શકાય. ચીયરફુલ ખૂબ સારા આનંદી મિજાજમાં. ફ્લેક્સિબલ કે જે સમયને અનુકૂળ બને તેવું, બરાબર. સ્ટર્નનો મતલબ થાય એકદમ સિરિયસ, અને આ એના વિરુદ્ધાર્થી. અચ્છા, પછી આવે ટર્બ્યુલન્ટ. તો હવાઈ સેવામાં વારંવાર આ શબ્દ વપરાય છે કે ડ્યુ ટુ ટર્બ્યુલન્સ, બરાબર, વી વેર ક્વાઇટ ફ્રાઇટન્ડ ઇન ધ ફ્લાઇટ. અમે ઘણા બધા બી ગયેલા હતા. ટર્બ્યુલન્સ આવે હવામાં. તો ટર્બ્યુલન્ટનો મતલબ થાય નોટ સ્ટેબલ, બરાબર, જે લોકો સ્ટેબલ ન હોય. હવાઈ સેવામાં વારંવાર આ શબ્દ વપરાય, ટર્બ્યુલન્સ. અચ્છા, આ નોટ સ્ટેબલ છે તેનું તદ્દન ઊંધું વિરોધી. સ્ટેટિક એટલે સ્થિર, પીસફુલ એટલે શાંત. ટ્રાન્ક્વિલ શબ્દ ટુરિઝમમાં બહુ વપરાય, ટ્રાન્ક્વિલ પ્લેસ, કોઈ પણ હિલ સ્ટેશન માટે કે એમાં. ટ્રાન્ક્વિલિટી એટલે કે શાંતિ એકદમ. સ્ટીલ એટલે સ્થિર, માઇલ્ડ એટલે મંદ, અને મોડરેટ એટલે મધ્યમ. તો આ નોટ સ્ટેબલ છે, અહીંયા મોડરેટ એટલે કમ્પેરેટિવલી સ્ટેબલ. અચ્છા, આ બે શબ્દો ઉપર ફૂદડી કરી છે. જો આને એસ્ટ્રિક માર્ક કહેવાય. શું કહેવાય? એસ્ટ્રિક કહેવાય ફૂદડીને. અચ્છા, શું કામ કરી છે? બહુ જરૂરી છે એટલા માટે. મોસ્ટ આઈપી મારી દ્રષ્ટિએ હાલમાં, નોટ ટુ ડુ સમથિંગ. તો આપણે જ્યારે એમ કહીએ કે ભાઈ મારે આ કરવું છે, તો આઈ વોન્ટ ટુ ડુ ધીસ. પણ હું એમ કહું કે આઈ વોન્ટ ટુ એબસ્ટેન ફ્રોમ ધીસ,
મતલબ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ધીસ. તો ડોન્ટ વોન્ટ ટુ ડુ નું એક નામ જેને કહેવાય, નાઉન, એને એબ્સ્ટેન કહેવાય. સંસદમાં જ્યારે મતદાન થતું હોય, જ્યારે જે લોકોને હા પાડવી હોય તો એના માટે YEAH આવે. જેને ના પાડવી હોય એના માટે NAY નહીં આવે. પણ જેને હાય નથી પાડવી, જેને નાય નથી પાડવી, જેને કંઈ કરવું નથી, એના માટે ત્રીજું ઓપ્શન આવે એબ્સ્ટેન, ABSTAIN. માટે મેં લીટી કરી. એબ્સ્ટેનનું ઊંધું થાય પરસ્યુ, મતલબ કોઈ પણ કામ હાથમાં લેવું. સબમિટ મતલબ કામ હાથમાં લઈને સબમિટ કરવું. સકમ્બ બરાબર, મતલબ કામ હાથમાં લઈ અને આગળ વધવું. સરેન્ડર મતલબ એબ્સ્ટેન એટલે કે મારે કંઈ કરવું નથી. સરેન્ડર, ઓકે, આઈ એમ રેડી, વોટ એવર યુ ટેલ મી, તમે મને કયો એવું કરવા તૈયાર છું, એ રીતના સરેન્ડર. ઇન્ડલ્જ મતલબ માં ભાગ લેવો, માં પ્રવૃત્તિશીલ બનવું. હું એમ કહી શકું કે એઝ ફાર એઝ ગુડ થિંગ ઇઝ કન્સર્ન આઈ વોન્ટ ટુ ઇન્ડલ્જ માય સેલ્ફ, મતલબ હું મારી જાતને એમાં રોકીશ. આનું જો તદ્દન થાય ટુ ડુ, આનું શું થશે? ટુ ડુ. એબ્સ્ટેનનું તદ્દન વિરોધી થશે ટુ ડુ. અચ્છા, એક્વિટ બહુ વપરાય ક્યાં? ગુનાના સંદર્ભમાં. જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર કોર્ટની કાર્યવાહી ચાલતી હોય ત્યારે કાનૂની કાર્યવાહીના સંદર્ભમાં બહુ આ શબ્દ આવે, એક્વિટ. ફ્રી ફ્રોમ ક્રિમિનલ ચાર્જ, મતલબ કોઈ પણ ફોજદારી જે ગુનાને લગતો ચાર્જ લગાડવામાં આવેલો હોય વ્યક્તિ વિરુદ્ધ, તો એમાંથી ફ્રી કરવા માટે એને કયો ક્રિયાપદ વપરાય? એક્વિટ. એક્વિટનું તદ્દન ઊંધું. કન્ડેમ મતલબ વખોડવું. બ્લેમ એટલે દોષારોપણ કરવું. એક્યુઝનો મતલબ પણ થાય આરોપસિત થયો હોય તે, એક્યુઝ. પનિશ એટલે સજા કરવી. ઇમ્પીચ એટલે આરોપ મૂકવો. તો કોન્સ્ટિટ્યુશનમાં શબ્દ આવે ઇમ્પીચમેન્ટ, મતલબ મહાભિયોગ. અને કન્વિક્ટનો મતલબ જેને ઉપર આરોપ પુરવાર થઈ ગયો છે તે. અચ્છા, એમ્બિગ્યુઅસ. બરાબર. ભાઈ તમે મને ગમે એટલું કહો પણ મને કાંઈ સમજાતું નથી, કાંઈ સમજાતું નથી. મતલબ એમ્બિગ્યુઅસ મતલબ નોટ ક્લિયર, અસ્પષ્ટ. નોટ ક્લિયર, અસ્પષ્ટ. બરાબર. આનું તદ્દન શું થાય? એમ્બિગ્યુઅસનો મતલબ અનક્લિયર થાય તો એનું વિરુદ્ધાર્થી થશે ક્લિયર. ડેફિનેટ એટલે નિશ્ચિત. અનઇક્વિવોકલ, બરાબર. ઇક્વિવોકલ એટલે નોટ ક્લિયર. અનઇક્વિવોકલ. અનએમ્બિગ્યુઅસ એટલે ક્લિયર. ઇક્વિવોકલ એટલે અનક્લિયર. તો અનઇક્વિવોકલ એટલે કન્ફ્યુઝ ન થતા શું થશે? નોટ ક્લિયર છે, અહીંયા શું થશે? ક્લિયર થશે. પ્લેન, સિમ્પલ, ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ અને સીધું, કાંઈ પણ ગૂંચવણતા લાવ્યા વિના. બોઇસ્ટરસ. બોઇસ્ટરસનો મતલબ થાય નોઇઝી, ઘોંઘાટ વાળું. કામ એટલે શાંત. સાયલન્ટ એટલે શાંતિ. ક્વાયટ એટલે શાંત. ટ્રાન્ક્વિલ, હમણાં જ મેં સમજાવ્યું, ટ્રાન્ક્વિલિટી એટલે એનો મતલબ પણ થાય શાંત. અને સ્ટેટિક એટલે સ્થિર. CALLOW, કેલો. કેલોનો મતલબ થાય ઇમેચ્યોર, ઇનએક્સપિરિયન્સ્ડ, અબૂધ, જેનામાં પૂરતી બુદ્ધિ વિકસિત ન થઈ હોય તેવો. તો એનું વિરુદ્ધ થશે એડલ્ટ. એક્સપિરિયન્સ મતલબ અનુભવી. મેચ્યોર મતલબ તે પૂરતો અનુભવી થઈ ચૂક્યો છે, મતલબ પુખ્ત, માનસિક રીતે પુખ્ત. રાઈપ. રાઈપ ફ્રૂટના સંદર્ભમાં વાપરી તો પાકેલું, પણ અહીંયા રાઈપનો મતલબ થાય એક્સપિરિયન્સ, ઘાટના પાણી પીધા હોય તેવો. હું એમ કહી શકું કે ભાઈ હી ઇઝ ઓફ 60 years નાઉ, હી ઇઝ અ રાઇપ્ડ પર્સન. રાઇપ એટલે ફળની જેમ પાકેલો નહીં, પણ રાઇપનો મતલબ શું થાય કે એને ઘાટના પાણી પીધા છે, એને ખબર છે વ્યવહારની. અને ગ્રોન અપ મતલબ ઉગેલો એમ નહીં, પરંતુ મેન્ટલી ગ્રોન અપ મતલબ અ પર્સન હુ કેન ડિસાઇડ. પછી આવે કેપ્રિસિયસ. કેપ્રિસિયસ મતલબ અનપ્રિડિક્ટેબલ. એટલે હું એમ કહું કે ભાઈ T20 ઇઝ મોર કેપ્રિસિયસ ફોર્મ ઓફ ક્રિકેટ, કારણ કે T20માં છેલ્લા બોલ સુધી કાંઈ નક્કી નથી હોતું, મતલબ અનપ્રિડિક્ટેબલ હોય.
તો ફર્મ એટલે પાકું, નક્કી. પ્રિડિક્ટેબલ એટલે જેની આગાહી થઈ શકે તેવું. સર્ટેન એટલે નિશ્ચિત, અને સ્ટેબલ એટલે સ્થિર, જે આના વિરુદ્ધાર્થી થશે. કેપ્રિસિયસનો મતલબ થશે અનપ્રિડિક્ટેબલ, જેની આગાહી ન થઈ શકે તેવું. પછી આવે ડિલિજન્ટ. તો આ શબ્દ મારી દ્રષ્ટિએ બહુ જરૂરી છે, કારણ કે કોર્પોરેટ વર્લ્ડની અંદર એક શબ્દ બહુ વપરાય છે, ડ્યુ ડિલિજન્સ, મતલબ વ્યાજબી કાળજી. તો ડ્યુ ડિલિજન્સનું સર્ટિફિકેટ લેવું પડે. તો ડિલિજન્ટ જે છે એનો મતલબ થાય ખંતવાળો વ્યક્તિ. હું એમ કહું કે હી ઇઝ અ ડિલિજન્ટ પર્સન, મતલબ ખંતપૂર્વક કામ કરનાર વ્યક્તિ. તો અહીંયા થશે શોઈંગ કેર, કે જે દરકાર કરતો હોય તેવો વ્યક્તિ. તેનું ઊંધું થાય છે લેઝી એટલે આળસુ, નેગ્લિજન્ટ એટલે જે બેદરકાર, ઇનએક્ટિવ એટલે કે જે પ્રવૃત્તિ ન કરતો હોય તે, ઇનએટેટિવ બે ધ્યાન, અને આઇડલનો મતલબ લેઝી ન થાય, પરંતુ કામ માટે વધારે સમય લેનારો થાય. એક ધ્યાન રાખજો, બરાબર. વધારે ટાઈમ લેતો હોય, સતત પ્રવૃત્તિશીલ હોય પણ વધારે ટાઈમ લેતો હોય ને આઇડલ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, તો આ તો પાર્ટ 2 એન્ટોનિમનો. તો હું આશા રાખું છું કે તમે બધાએ મારો આ વિડીયો પૂરેપૂરો જોયેલો હશે. જો તમે અહીં સુધી જોયો હોય, તમારી એપ્લિકેશનની અંદર જઈ અને આની પ્રેક્ટિસ કરજો. એપ્લિકેશનનું નામ બાલાજી SCT પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે. ઓકે, ધન્યવાદ. જય હિન્દ, જય દ્વારકાધીશ, મહાદેવ હર.